રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને સતર્કતા વધી છે। આ અંતર્ગત આજે ભરૂચ શહેરના મહાત્મા ગાંધી માર્ગ પર આવેલા સિટી સેન્ટર મોલના ગેમ ઝોનમાં આગની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોકડ્રીલ દરમિયાન આગ લાગ્યાની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી। ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી 2 ફાયર ટેન્કર અને એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ ગેમ ઝોનમાં હાજર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા। પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મોકડ્રીલ દરમિયાન 2 વ્યક્તિઓને ઈજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગજનીની સંભવિત પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક પગલાં લેવા માટે જાગૃત કરવાનો હતો। મોકડ્રીલમાં પોલીસ વિભાગ, એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક પ્રશાસનને પણ સક્રિય ભાગ લીધો હતો। આજ રોજ ભરૂચ શહેરમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં બીજા માળ પર ગેમ ઝોનની બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવી ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ પર માહિતી મળતા ભરૂચ ફાયર બ્રિગેડનું એક વોટર બાઉઝર, એક રેસ્ક્યુ ટેન્ડર, એક એમ્બ્યુલન્સ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટના સ્થળે આવી જોતા આગ લાગવાનો બનાવ બન્યો હતો। તેમાં ગેમ ઝોનમાં 50 જેટલા લોકોને સહી સલામત બહાર કાઢેલ છે તેમજ 2 કેઝ્યુલિટી અમને જોવા મળી હતી। તો તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સંપૂર્ણ ઘટનામાં અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ। ભરૂચ શહેરમાં જે બનાવો બને છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ ખૂબ સજ્જ છે તેમજ લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।